જય શ્રી કૃષ્ણ. હું સંજયભાઈ રાણા અને આ મારા ધર્મપત્ની મીનાબેન. આપ સર્વે મને લેખક તરીકે તો જાણો જ છો અને શ્રી 24 ગામ રાણા સમાજના મંત્રી તરીકે પણ ઓળખો છો. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મારે એક વાત કરવી છે. સમાજના રીતિ રિવાજના નામ ઉપર ચાલતા દૂષણની ભારતીય સંસ્કૃતિ મુજબ હિન્દુ સમાજમાં લગ્ન માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ બે પરિવારના સંબંધો અને પરંપરાઓનો સંગમ માનવામાં આવે છે. પહેલાંના વખતમાં વરપક્ષ અને કન્યા પક્ષ વચ્ચે જે સોના ચાંદીના ઘરેણાં આપવાનો રિવાજ પ્રચલિત હતો, તે સમયની ભાવના અને સગપણની લાગણી અને ક્ષમતા પ્રમાણે આ રિવાજ સહજ હતો. પણ અત્યારે સમય બદલાઈ ગયો છે. આજે સોનાનો ભાવ 1,66,000 રૂપિયા અને ચાંદીનો ભાવ 2,68,000 રૂપિયા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં જૂની પરંપરાને જાળવી રાખવી સહેલી નથી. માટે આ ઘરેણાં ચડાવવાનો રિવાજ આપણા રાણા સમાજની પહેલ થકી જો દૂર થાય એવી અમારા બંનેની ઈચ્છા છે. કારણ કે આ મોંઘવારીના કારમાં ભારથી મા બાપની કમર તૂટી જાય છે. આવી મોંઘવારીમાં દીકરા અથવા દીકરીના લગ્ન કરવા બહુ કઠિન છે. માટે આ રિવાજ જો બંધ થાય તો કંઈ કેટલાય ગરીબ પરિવારના દીકરીઓને નિર્ભયતાથી પરણાવી શકે અને મધ્યમ વર્ગનો માણસ આર્થિક તણાવ વગર પોતાના બાળકનું ભવિષ્ય નક્કી કરી શકે છે. હવે સમય બદલાયો છે અને આ બદલાતા સમય સાથે આપણે થોડી પરંપરાને નાબૂદ કરવાની જરૂર છે. હા, હું કોઈ સમાજનો સુધારક નથી કે હું કોઈ જ્ઞાની પુરુષ પણ નથી, પણ આ મારા અંતરાત્માથી પ્રગટેલા વિચારો તમારી સમક્ષ રજૂ કરું છું. અને વિશેષમાં હું આભારી છું કે એવા 24 ગામ રાણા સમાજની સમગ્ર ટીમનો કે જેઓએ મને આ પ્લેટફોર્મ સુધી પહોંચાડ્યો. થેન્ક યુ સો મચ શ્રી રણછોડભાઈ, શ્રી અંબુભાઈ, અને વિશેષમાં શ્રી અનિલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આ મારા સંદેશને જન સુધી પહોંચાડ્યો. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.